હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 11 સ્પેશિયલ કે પછી કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ડીશ બનાવીશું. તો ફરાળી ડીશમાં મેં એકદમ સોફ્ટ એવા થેપલા બનાવ્યા છે. તો એકદમ પરફેક્ટ માપ સાથે તમે પણ આ રીતે થેપલા બનાવશો તો તમારા થેપલા પણ એકદમ સોફ્ટ એવા બનશે. તો થેપલાની સાથે મેં બહુ ટેસ્ટી એવી સૂકી ભાજી પણ બનાવી છે. તો બનાવવા પણ એકદમ સરળ છે અને એકદમ ઝટપટ પણ બની જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પહેલાં આપણે થેપલાનો લોટ બાંધી લેશું. તો તેના માટે મીડિયમ સાઇઝના 3 બાફેલા બટેટા લીધા છે. અડધી વાટકી જેટલા લીલા ધાણા એડ કરશું. આદુ મરચી જેવું તમે તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચી એડ કરવાના. મરી પાવડર, શેકેલું જીરું પાવડર, હિંગ, ધાણા જીરું, હળદર, અડધી વાટકી મેં દહીં લીધું છે. આનાથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, એટલે તમારે ચોક્કસ એડ કરવાનું. થેપલા સોફ્ટ પણ બનશે. સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટે મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે. તો 2 વાટકી આપણે મિક્સ જે ફરાળી લોટ આવે છે તૈયાર, એનો મેં ઉપયોગ કર્યો છે. તો 2 વાટકી ફરાળી લોટ એડ કરી હાથેથી બધા મસાલા આપણે મિક્સ કરી લેશું. કેમ કે આમાં આપણે બાફેલું બટેટું અને દહીં અને તેલ ત્રણેય વસ્તુ લીધા છે, એટલે એકદમ ઓછા જ પાણીની જરૂર પડશે. તો પહેલાં બધા મસાલા હાથેથી બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતે મિક્સ કરવાથી મુઠ્ઠી વડે એ રીતનો લોટ તૈયાર થયો છે. તો મેં અત્યારે 1 વાટકી જેટલું પાણી લીધું છે. એમાંથી આપણે અડધી વાટકી કરતાં પણ ઓછું પાણી એડ કરી અને લોટ બાંધી લેશું. તો તમારે એકસાથે પાણી એડ કરવાનું નથી, એકદમ ઓછા પાણીની જ જરૂર પડશે. તો આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો કડક એવો આપણે લોટ બાંધવાનો છે. તો થેપલાનો લોટ મીડિયમ જ બાંધવાનો હોય છે, વધારે પડતો કડક પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં. તો આ રીતના મીડિયમ એવો લોટ બાંધીને મેં તૈયાર કર્યો છે. તો આ રીતના હાથમાં લુવો લઈએ અને એકદમ સરસ રીતે લુવો હાથમાં બની જાય એ રીતના આપણે લોટ બાંધવાનો છે. અને અડધી વાટકીથી ઓછું, એટલે મારી પાણીની જરૂર પડી. એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું, પાણી જેમ જોઈએ એમ જ પાણી એડ કરવાનું છે. તો તેલવાળા હાથ કરી લોટને સરખો કરી આ લોટને આપણે સાઈડમાં રાખશું. હવે આપણે સૂકી ભાજી બનાવવા માટે મેં બટેટાને બાફીને લીધા છે. તો એના ટુકડા કરી લેશું. તો જે સાઈઝના તમારે ટુકડા કરવા હોય એ સાઈઝના તમારે ટુકડા કરી લેવાના. તો સૂકી ભાજીમાં આપણે સિંગદાણા એડ કરશું. તેના માટે મેં 1 વાટકી જેટલા મસાલા સિંગદાણા લીધા છે. એની જગ્યાએ તમે કાચા સિંગદાણા પણ લઈ શકો. તો મિક્સર જારમાં લઈ અને એનો અધકચરો ભૂકો કરવાનો છે. સાવ ભૂકો કરવાનો નથી, પણ એનો અધકચરો ભૂકો કરશું. તો વઘાર કરવા માટે એક પેનમાં આપણે તેલ એડ કરશું. તો જે આપણે શાકમાં રેગ્યુલર તેલ વાપરતા હોય એ જ રીતે આપણે ઓછું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું એડ કરશું. આદુ મરચી એડ કરશું. તો સૂકી ભાજી જેવી તીખી કરવી હોય એ રીતે આદુ મરચી એડ કરી બરાબર મિક્સ કરી લેશું અને થોડી વાર માટે ત્રણેય વસ્તુને આપણે ચડવા દેશું. મીઠા લીમડાના પાન. હવે મસાલા કરતી પહેલાં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી પછી જ મસાલા કરવાના છે. તો મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, થોડું લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું ઓછું લાગ્યું એટલે મેં બીજી વાર એડ કર્યું છે. ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, મરી પાવડર. હવે સિંગનો જે અધકચરો ભૂકો કર્યો છે એડ કરશું. લીલા ધાણા, 1 ચમચી ખાંડ. હવે લીંબુનો રસ એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મસાલા કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી પછી જ મસાલા કરવાના છે, નહીંતર મસાલા તમારા દાજી જશે. તો મસાલા કરી મિક્સ કરી પછી બટેટાના ટુકડા એડ કરશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખી
અને આ બટેટાને મસાલા સાથે એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એ રીતે આપણે સૂકી ભાજીને મિક્સ કરી લેશું. તો એકદમ છૂટી એવી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. ઘણા આમાં પાણી એડ કરતા હોય છે, પણ તમારે પાણી એડ કરવાનું નથી. આ રીતે છૂટી એવી સૂકી ભાજીનો જ સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો એકદમ સરસ આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જે હવે આપણે થેપલાનો લોટ બાંધીને રાખ્યો છે એમાંથી આપણે રોટલી જે રીતે બનાવતા હોય ને લુવો લઈએ એ જ રીતે લુવો લઈ અને આપણે રોટલી વણીએ એ જ રીતે થેપલાને વણી લેવાનું છે. તો કોરા લોટમાં આ રીતે થોડું લુવાને ડીપ કરી અને વણી લેશું. તો થોડો કોરો લોટ લેતા જશું અને થેપલું વણી લેવાનું. તો સાવ કાગળ જેવા પણ કરવાના નથી, વધારે પડતા જાડા પણ નથી રાખવાના. તો જે સાઈઝ આપણે રોટલી રાખીએ એ રીતે રાખી અને થેપલાને વણી લેશું. તો સાવ પતલા હશે તો થેપલા ચવડ થઈ જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મીડિયમ એવા થેપલા બનાવવાના છે. તો પેનમાં લઈ થેપલાને પહેલાં બંને સાઈડ થોડું શેકી પછી ઘી કે તેલ એડ કરવાનું છે. તો આ રીતે બંને સાઈડ થોડું શેકી અને આપણે તેલ એડ કરશું. તમે એની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં તેલ એડ કર્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી તાવીથાથી આ રીતે દબાવી અને થેપલાને બંને સાઈડ શેકી લેશું. તો આ થેપલાને વધારે પડતા ચડવા દેવાના નથી. આ રીતના મીડિયમ એવી ડિઝાઇન પડે એ જ રીતે થેપલાને બનાવવાના છે. વધારે શેકશો તો થેપલા ચવડ થઈ જશે. તો અમુક વાતનું ધ્યાન રાખશો તો તમારા થેપલા પણ એકદમ સોફ્ટ એવા બનશે. તો આ રીતના મેં બધા જ થેપલા બનાવી લીધા. તો એકદમ સોફ્ટ એવા થેપલા બનીને તૈયાર છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં વેફર એડ કરશું. પણ વેફર તેલ વધારે પડતું ગરમ થઈ જાય ત્યારે એડ કરવાની નથી. ગેસની ફ્લેમ મીડિયમ કરી પછી જ વેફરને એડ કરીને તળી લેવાની, નહીંતર વેફર લાલ થઈ જશે. તો મેં મરચાંને કાપ મૂકી અને મરચાં એડ કર્યા છે. આખા મરચાં એડ કરશો તો એના છાંટા ઉડશે, પણ મરચાંને કાપ મૂકી અને એડ કરશો તેલમાં તો એના છાંટા ઓછા ઉડશે. તો જારો આ રીતે ઉપર રાખી અને મરચાંને પણ આપણે તળી લેશું. તો આપણી ફરાળી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ સોફ્ટ એવા અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તો સાથે આપણે સૂકી ભાજી એડ કરશું. એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ એવી અને છૂટી એવી સૂકી ભાજી પણ બનીને તૈયાર થઈ છે. તો સાથે મેં જે તૈયાર રસ આવે છે એ લીધો છે. તો મરચાં એડ કરશું. સાથે આપણે થોડી વેફર લેશું. તો આપણી ફરાળી ડીશ બનીને તૈયાર છે. તો આપણી ફરાળી ડીશ બનીને તૈયાર છે. એકદમ ઓછા સમયમાં બહુ ટેસ્ટી એવી અને એકદમ સોફ્ટ એવા થેપલા પણ બન્યા છે. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં ચોક્કસ લખીને જણાવજો. અને આ ડીશ ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ